हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा मजामां? तो स्वागत है आज विडियोमां। गाइस वाग्या छे 9 वाग्या। गाइस जो कम्प्लीट 9 वाग्या छे અને આપણે ચા નાસ્તો કરી લીધો છે અને ત્યારે જવું તો ગાइस ખેતરમાં બધા ખેતરમાં પલો મરી દીધો અને એકમાં ગાર પૂંછું તો એમાં અત્યારે હમાર મારવો છે ખેતરમાં જે ગાइस વિડિયોમાં કન્ટિન્યુ બનાવી લો। यो गुड मॉर्निंग, जय माताजी। मना गुड मॉर्निंग, जय गुड मॉर्निंग। શું કરે કે શું બાજરી બુનાઈ તો ગાય જાગી જાય સાથે બુનાઈ સાર લેવા બાજરી વાટીને સાર લાવવાય ગાય જાગી કણ જાય છે અને આપણે જઈએ આપણા ખેતરમાં કરવું। રસ્તામાં ખાડા પડ્યા છે, મમ્મી બે ખાડા પૂરવા છે, પપ્પા હમાર મારા ગાય વિડીયોમાં કન્ટિન્યુ બનાવી છે એમ સુધી જોઈએ મગફળી પણ કેવી ઉગી છે। જો ગાય એકદમ કમ્પ્લીટ મગફળી ઉગી જાય છે ગાય, અડધી ઉગી છે ને અડધી ઉગી જાય। જો ગાય हाँ ये कूतरा गोड़ी काटे थे तुझे मकड़े मकड़े से गोड़ी काटे अकड़ा तो बोले ऊपर माटी ले ले, माटी ना ले ले ऊपर आ जाओ। तो भाई कंप्लीट होगी जब बच्ची पण हो हम लाइन कंप्लीट दिखाई दो भाई क्यों ना अडवानी तू सुनता है बेटा મગફળી ઉગી છે અને અમે મનુ બે આવ્યા છીએ। શું કરવાનું છે? પેલા રસ્તા ખાડા પર પૂરવાના એવું બોલ। આવું ઉગ્યું છે મગફળી હતા ખાવાની છે કે એમ તો ગાઈ આપણે આવ્યા હતા મગફળી જોવા કીધું મગફળી કેવી ઉગી છે, મગફળી કમ્પ્લેટ બધી ઉગી ગઈ છે। તો ગાઈ તો અમુક કેટલો બધો ઉગારો હતો, બધો પલો મારીને હેઠળ દાટી કૂટ્યો એટલે 2-3 દિવસ પછી કલ્ટી મરાઈને પછી એરંડા સોંપી દી ગઈ તો ઉગારો બધો કોવાઈ જાય કે જો પેલો બે પાવરો લેવા જશે તેને ખોતરવાનું ચાલુ કરી દીધો। એવું કરે પણ એવું લે ખોતરી છે ત્રણ જાય મારા હાથનો ખોટું ખાલું ગઈ પપ્પાએ દોહરી બોહરી કાઢીને મેં લીધા પેલામાં અમારો દેવો સાથે તો ગઈ આ લીલો આબા નથી મેં પલો મારી દીધો, અમે પલો મારી દીધો અને પેલા પલો મારીને એમાં ગાર પણ પૂંખી દીધી એમાં ખાલી અમારે એકલો દેવાનું છે। અત્યારે બધે બધું ભેગું ભેગું એ ધરો ના કાઢવાની ભેગું પડ્યા કે તો જો ગાય જો એકાદ માટી ભરાય છે ખેંચી લે ને હું ખેંચી છે રે એ ખેંચી લે। જો ગાય મનીષ કોમ કરે છે નારો ઉભો રહે હાથ દે તો જો ગાય તારી એ રસ્તામાં ખાડું પડી ગયો તો તે બાઇકવાળા નીકળતો હોય ને આપણે બાઇક લઈને આવીએ તો ગાય કાઠું પડી જતું તો કમ્પ્લીટ પૂરી નાખ્યું અને થોડું ખાડોથી માટી મની ભરિયાલા હું નાખું છું ગાય એટલે એ પૂરી જાય ગઈ એ ઢગલો કરે બસ તો ગાય આપણે બધું કોમ કરીને હોય પપ્પા આવી ગયા ફોટીને દાંતી લઈ અને આપણે આવો લઈ આવી જઈએ ચા। તો ગાય ખેતરમાં આવી ગઈ ચા અને હું બુજ જોશે કે મની બેમાં પહાણ હતા મનીષ મજા આવી એકદમ કોમ કરવાની તો ગાય મની છે અમારા દબામાં થાવત બાપડો નહીં ફાવતું તો વાર ઉપર સોરી લે નેસો કરી દે વાર ઉપલો બાટલો રહી છે વાર સોરી લે નેસો કરી દે તો ગાય મનીષભાઈ એ કર્યું હતું ને આપણે અમારે દેવાનું ચાલુ કરી દીધું છે ગાય કે આપણે જોવા જઈએ નવ બળ્યો દિનભાઈ લાયા નવ બળ્યો પેલો બળ્યો આપણો હતો વેચી મારે તો દિનભાઈ લાયા બીજો બળ્યો એ રાય પપ્પા બી આજ જોડે તો મુહૂર્ત આજ કરી ગુરુ પણ એમ થતી ગઈ આજ મુહૂર્ત કરી દીધું બધે ને અમારી દીદી કેવો હેડ હશે ગઈ તો ગઈ અમારું ઉપર હજુ ઉભા નહીં રહેતા છે કોઈ બળ્યો 9 પપ્પાને બે ગઈ જો અને બધા વાર બોધવાના છે ગઈ બધાને બીજું એટલે બધું બોધવાનું છે ગઈ પપ્પાને બે જો ભાઈ આ સાઈડનો મોટા હેંગરારો રહ્યો 9 દિન પહેલાં આવ્યા આ દિન પહેલાં આવ્યા 9 બળ્યો અને આપણો તો જૂનો છે એટલે જૂનો તો દૂંજ પારા કહે છે એડવાન્સ તો કમ્પ્લીટ હેઠળ આખેલો તો વાર પણ આપણે લાય એટલે આપો તો નવું કહેવાય કે ગાઈઝ પલો મારી દીધો, પલો મારીને સીધો ઉપર ગાર પોંખી દીધો, ગાર પોંખીને આજ અમારે મોટો મોટો દઈ દીધો એટલે ગાઈઝ કમ્પ્લીટ થઈ જાય। કાલને 15 પલો મારે તો ગાઈઝ
પમ દિવસ પલો મારે તો ને મો એમને પપ્પાએ પાછળ પાછળ ગાર પૂંખી દીધો ગાય એમને ગાર પૂંખી દીધો હતો આ જો આ ગારના દોણાઈ દેખો જો ગાય એમને એમ ગાર પૂંખી દીધો હતો ને આજે અમારા માટે 2 દાડા પછી વરસાદ આવે તો તૈયાર ગાય છે ઓહો અનિશભાઈ આવતા રહ્યા તક ભાંગ ઘેર હા 2 ભારા લાવી જાય તું તાર 3 ભારા લાવી એક જાગી ઉપર લાવી ટાટા તો ગઈ આપણે સાર લાવ્યા જો જ્યાંની પોટલી શું બનાવી મમ્મી દાળ ઢોકળી બની જઈ કે નાહી દીધા ઢોકળીઓ મેં હા તો ગઈ જો ઢોકળી મમ્મી બની દીધી અને ખીચડી બનાવી ખીચડી ને ઢોકળીઓ જો ગઈ આપણે ખાવાનું ચાલુ થઈ ગયું છે બનાવી તો ગઈ દાળ ઢોકળી બનાવી છે રોટલો અને ખીચડી અને નેવું ખાબે નેવું ભૂખ લાગી છે જાઈએ આ થાળી જેમ લાગે થાળીમાં કટવાની કોઈ થાળીમાં નહીં કાઢી વાટકામાં ખાઈ લેવાની થાળીમાં ખાવાની પણ દાળ ઢોકળી નહીં ખાવાની ખાઈ લે તો ચલો કઈ જમી લઈએ તો ગઈ આપણે ચા બા પી લીધી છે ને એકાંત જો ગઈ મના નેવરા જય માતાજી જોઈ તો રંબામાં પડી છે ગઈ મમ્મી સારા નાખવા ઢોરવા આપેલા આવ્યા તે બાજરી ગઈ બાજરી વતે આ જો ગઈ બાજરી આવી બાજરી થઈ જશે ગઈ ચોમાસામાં હું વહેલો વરસાદ આવ્યો ગઈ બાજરી વાટભાઈ કોઈને નહીં દીધી ગઈ જો 50% બાજરી ઊભી હતી આવી ઉગી છે બધી બાજરીઓ તો જો ગઈ તો તો વાહન ધોવાય તું વાહન કા હાથો તો ઊભો નતો જાય વાહન કા હાથો તો તો ગઈ મને જમા વાહન કા હાથ જવું તો કુવા બોલ હે જીએ તો બાંધ લઈને આવતા રહ્યા તો જો કહ્યું હોય કે મમ્મી શું કરે છે મમ્મી કોણ કાઢી હું સા હું બોધું એટલે તાર માથામાં બોધું એમ આમ ફરી જા પાછા બેરામ બોધ દેલો વાયરો ઓર્ડર શું કરી બોલ જાય હા આ રેખા પકડાવ ગઈ બાંધ લેવા શું કીધું એ હરગાવાનું નહીં પણ જાગે બાંધ લે છે અને આપણે ઓટો મારતા જો ગઈ પપ્પા બરજો લઈને હેડ્યા જગ્યા આ વખત કંકોળો નહીં પટોળો નહીં જો ગઈ પપ્પા બળદ લઈને હેડ્યા કરે એવું કરે નમી નમી પણ કીધું આ તો ઓનો બાર થયો કે ના થયો હું તો કંટાળી બેસી કેમ ઊભા નહીં થયો એમ હું કરીશું એટલે ત્યાંથી બાંધ લઈ ગઈ સવારે બધું હોશ કરવાનું હતું પેલામાં અમારે દેવાનું હતું અમારે દઈ દીધું બધું હોશ કરી નાખ્યો પછી ગઈ હતા બધા વાર છે ત્યાંથી તો સુધી બધા કોરીમાં વાર બોધવાના હતા આવું થાય એટલે હા હું બનાવે છે પણ પત્તો જાણો ને તો ગઈ જો જાગીને પત્તો દઉં પત્તો કેમ નાખી દીધો એ તો બગડી ગયેલો એટલે નાખી દેવા પર ના જાગી તો ગઈ જાગીને પત્તો દઉં છું ગોટા બનાવવા મનીષ બેન જો ગઈ બધું બધું લાવી દીધો ઘરે તો જો ગઈ મમ્મી પત્તો કાપી લીધો કમ્પ્લીટ બે હીરા તવા કોમ નહીં કરવા હે ઉભો થાય ઉભો જો ગઈ જો કે ભણવાનું ચાલુ થઈ ગયું આપણને કીધું છે તૈયાર કરવાનું છે કે હે ફટફટ તૈયાર કરી ના કરી હેડા હા તું જેમ બગા વખત ભૂસી થઈ જાય એટલે મમરા ખાવા હે હાય કહી દે પેલા જો ગાઈ એક બાજુ તેલ ગરમ થાય છે આપણો માલ બની ગયો છે જો ગાઈ જો કંદો થાય બે જણો ઘોડીઓ ખવાય છે ગઈ આ તો પૂરી ગોટા પછી બીજું છે
કઢી પૂરી ગોટા બધું બનાવું છું એટલા તૈયાર રાખી પડ્યો ઠીક હોય તાપ તાપ થઈ જાય ચલો ગાઈસ આપણે ઉતારી દઈએ સરી તેલ તૈયાર થઈ ગયું તો જો ગાઈસ ગોટા તૈયાર થઈ ગયા પૂરીઓ ચાલુ થઈ જાય ગાઈસ જો પૂરીઓ ચાલુ થઈ ગઈ છે જાડી બનાવવા છે પૂરીઓ એમાં જો આવું કરવાનું બનાવ કરીને કઢી બનાવવાની છે તે મનીષભાઈ કઢી બનાવ્યું છે અને જાગી રોટલી બનાવવા છે પૂરીઓ કાપડ ડાયરેક્ટ ચક્કા હારે કટિંગ અને આપણે પૂરીઓ તરીએ જગાઈ મણિયારો આવ્યો અમારે તો પૂરી તો ગાતી આવે છે મણિયારો આવ્યો ઘર એ નેવું ઉભી રહે પટ્ટી મારી દે તો ગઈ જો આગળ તો બધા જમવા બેસી ગયો તમારે બુન્યો તાર કોઈ નહીં ખાવું બેટા શીશી ખાય બપોર શીશી ખવાતી હે આવું બનાવી દો ગોટા પૂરી કઢી બપોર શીશી ના ખબર અત્યારે બનાવી છે ખાતો પણ તો કઈ બધા જમવા બેસી જશું જમી લઈએ